વડોદરામાં વેપારીઓ માટે એક દિવસીય સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વેપાર વધારવા માટે નવી તકનીક અપનાવવા માટે એક્સપર્ટ ઓપિનિયન આપવામાં આવ્યો હતો. CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખાંડેલવાલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વડોદરાના વેપારીઓને સોશિયલ મીડિયા થકી વેપાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે સાયબર ક્રાઇમથી બચવા માટે વેપારીઓને સચેત રહેવા સૂચન પણ આપવામાં આવ્યું હતું. વડોદરાના વેપાર વિકાસ એસોસિએશનના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવ્યા હતા. અહીં વેપારીઓને બદલતા સમય સાથે સોશિયલ મીડિયાથી વેપાર કરવું જરૂરી બન્યું છે, જેનાથી વેપારીને સોશિયલ મીડિયા અપનાવવા માટે જોર આપવામાં આવ્યું હતું. આજે જો આપણા અહીંયા કેટ અને બરોડા વેપાર એસોસિએશન ના નેજા હેઠળ અહીંયા તમામ જો વેપાર સંબંધિત ઘણી બધી બાબતો માટે અહીંયા ચર્ચા કરવા માટે જ્યારે બધા લોકો ભેગા થયા છે, દિલ્હીથી પણ આ એસોસિએશનના એક્સપર્ટ્સ આવ્યા છે, તો ત્યારે અમે પોલીસ તરફથી જો આ બધા સાથે અમે શેર કર્યા કે આ જો ઓનલાઈન ડિજિટલ બધા બિઝનેસ થવા જઈ રહ્યા છે અને ભારત સરકારને બી ઘણી બધી એના માટે ગાઈડલાઇન્સ સાથોસાથ ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી છે, ત્યારે કોઈ સાયબર ક્રિમિનલોનો શિકાર નહીં બને એના ધ્યાનમાં રાખી જો આગળ આવનાર સમયમાં પોતે બી આપણે જાગૃત રાખે જોઈએ, થોડા પ્રિકોશન લેવા જોઈએ અને એવા જો ચીટરો છે અને ચીટરોથી કઈ રીતે પ્રોટેક્ટ કરી કઈ રીતે એનાથી મતલબ બચીએ પણ સાથે એના વિરુદ્ધમાં એક્શન બી થઈ શકે એની બધી બાબતોની ચર્ચાઓ થઈ જોઈએ. અને 100% જો વેપાર એક એવું છે કે સમયના જરૂરિયાત છે કે ડિજિટલ બિઝનેસ હોય અને આ બી એક મેઇન બિઝનેસ સાથે એક આ બી ભાગ હોય અને ખૂબ સક્સેસ બી થઈ રહ્યા છે ડિજિટલ બિઝનેસ. તો એના લઈને જો અહીંયા ચર્ચા થશે તો બધા વેપારી મિત્રોના જો પોલીસ તરફથી જો શું તકેદારી રાખવા જોઈએ એના માટે હું ચર્ચા કરી જોઈએ અને આવનાર દિવસોમાં બી એસોસિએશન ખૂબ સરસ આ દિશામાં આગળ આપણે જાગૃત કરશે અને કામ કરશે. ખૂબ સરસ માહોલનું બિઝનેસ થતા રહેશે.